હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે હું અહીંયા મેંગો મિલ્ક શેક બનાવવાની છું, તો તમારી સાથે આ રેસીપી શેર કરું છું। તો એના માટે મેં અહીંયા કેસર કેરી, એકદમ ગળી કેરી જે આવે છે એ રીતની મેં અહીંયા કેરી લઈ લીધી છે અને 2 થી 3 કેરી લઈ લીધી છે અને છોલીને આ રીતે કટકા કરીને તૈયાર કરી લીધેલી છે મેં। ત્યાર પછી એને મિક્સર જારની અંદર આપણે એડ કરી લેવાની છે। ત્યાર પછી અહીંયા 3 થી 4 જેટલી મેં આઈસ ક્યુબ પણ લઈ લીધી છે, એ પણ આપણે ઉમેરી લેવાની છે મિક્સર જારની અંદર। ત્યાર પછી દૂધ લઈ લીધું છે મેં અહીંયા, મલાઈ કાઢેલું દૂધ અહીંયા લઈ લેવાનું છે અને 500 થી 700 ગ્રામ જેટલું દૂધ લઈ લીધું છે, એ પણ ઉમેરી લઈશું। ત્યાર પછી દૂધના પ્રમાણ જેટલી જ આપણે અહીંયા ખાંડ ઉમેરી લઈશું। 2 થી 3 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે। ત્યાર પછી આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે મેંગોનો મિલ્કશેક બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે મેંગો મિલ્કશેક બનાવીને તૈયાર કરવાનો છે। તો આજે અહીંયા મેં ઉપવાસ માટે મેંગો મિલ્કશેક બનાવ્યો છે, તો આપણે એને એમ જ સર્વ કરી લઈશું। અને જો તમને આઈસ્ક્રીમ સાથે સર્વ કરવો હોય તો એની સાથે તમે વેનીલા આઈસ્ક્રીમ અથવા તો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો। તો તૈયાર છે મેંગો મિલ્કશેક અને અહીંયા સર્વ કરી દીધો છે મેં। તો મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો પણ કરી લેજો। તો આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ।